સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળ યુક્ત પનીર અને નકલી પનીરનો વેપલો થઈ રહ્યો હતો। આ મામલે આરોગ્ય મંત્રીએ દુકાનદારોને અસલી પનીર વેચતા હોવાના બેનરોનું સૂચન કર્યું હતું અને સુરતના રેલવે સ્ટેશન વિસ્તારોમાં આ સૂચનનો અમલ શરૂ થઈ ગયો છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સૂચન બાદ રેસ્ટોરન્ટ પર પોસ્ટર લગાવવાનું શરૂ થયું છે। શુદ્ધ પનીર અને એનાલોગ પનીરના બેનર લગાવવાની શરૂઆત થતા લોકોમાં હવે થોડી રાહત જોવા મળી છે। સુરતના રેલવે સ્ટેશન ખાતે આવેલ રેસ્ટોરન્ટમાં બેનર લગાવવામાં આવ્યા છે। બેનરમાં લખાયું છે કે અમારે ત્યાં શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરવામાં આવે છે। આ સાથે એનાલોગ પનીરનો પણ ઉપયોગ કરવામાં આવે છે। રેસ્ટોરન્ટમાં બંને પ્રકારના પનીરના ઉપયોગની સબ્જી બને છે। ગ્રાહકે જે પનીર જોઈતું હશે તે ગ્રાહક નક્કી કરી શકશે। એનાલોગ પનીર અને શુદ્ધ દૂધનું પનીર બંને વેચાણ માટે માન્ય છે। આરોગ્ય મંત્રીએ જે આદેશ કર્યા છે તે આવકાર્ય હોવાનું રેસ્ટોરન્ટ માલિકો કહી રહ્યા છે। હું અરુણ શેટ્ટી છું, સદન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। હેલ્થ ડિપાર્ટમેન્ટથી અમને સૂચના મળ્યું છે કે બે પ્રકારના પનીર આવે છે। એક તો શુદ્ધ દૂધનું પનીર એટલે એકદમ સારું પનીર કહેવાય અને બીજું પનીર છે તે એનાલોગ કહેવાય, પણ એનાલોગ એટલે તેલમાંથી બને। તો બંને લીગલ છે, રેસ્ટોરન્ટ વાળો જે જોઈતું હોય એ વાપરી શકે, પણ એ લોગને જે દૂધનું પનીર વાપરે છે એને બોર્ડ લગાવવું પડશે કે ભાઈ હું શુદ્ધ પનીર યુઝ કરું છું અને જે તેલ વાળું જે એનાલોગ પનીર વાપરે છે એને એનાલોગ પનીર હું વાપરું છું કરીને પોસ્ટર લગાવવું પડશે। એમાં બંને પનીરમાં એટલું વધારે પડતું ફરક છે કે એનાલોગ જે પનીર છે જે તેલમાં બને છે એ 200 રૂપિયાથી માંડીને એનાથી પણ ઓછું હશે, પણ જે અસલી પનીર છે જે દૂધમાંથી બને છે એ લગભગ 400 કે 400 ની ઉપર હોય છે। એને જેટલા પણ રેસ્ટોરન્ટ છે એને જે જોઈતું હોય એ પોસ્ટર લગાવી શકે, પણ અગર કોઈ રેસ્ટોરન્ટમાં કે કશે ગયો ખાવા માટે કે એનું પોસ્ટર નહીં જોયું તો એને પેલા રેસ્ટોરન્ટ વાળાથી પૂછવું જોઈએ કે ભાઈ તું મને કેવું પનીર પીરસવાનો છે ના। એમાં પણ ગ્રાહકનું જે અવેરનેસ છે એ રહેવું જોઈએ, કેમ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે ખાઓ છો, તમારું રિસ્પોન્સિબિલિટી બને કે તમે શું તમારા પેટમાં નાખો છો ને જે એનાલોગ જે કહેવાય છે જે તેલ વાળું પનીર છે એ લાંબે ગાળે તમને હેલ્થ પ્રોબ્લેમ્સ કરશે। તો થાય જ્યાં સુધી એકવાર ખાઓ, વારંવાર નહીં ખાઓ પનીર, પણ જેમ તમારું ઇકોનોમિક સ્ટેટસ છે એવી રીતે તમારું ખાઓ ને સ્વસ્થ રહો, તાકી તમને લાંબે ગાળે કંઈ હેલ્થ પ્રોબ્લેમ્સ નહીં થાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।